હા બોલ ને બેટા. તમે તમારી દવા સમયસર લો છો ને? હા સમયસર જ લઉં છું. અચ્છા, તો ડોક્ટર કાકા કેમ એમ કહેતા હતા કે તમારું ડાયાબિટીસ આજકાલ વધી ગયું છે? જો બેટા એમાં એવું છે કે આ ભજન મંડળીમાં 2 વખત જલેબી અને બુંદી વધારે ખવાઈ ગઈ હતી. હા તમારા બંનેથી હું ખોટું નહીં બોલું, એમાં ડાયાબિટીસ વધી ગયું હતું. બસ આ જ વાંધો છે. મમ્મી આપણી સામે તો બધું જ કરે છે પણ પાછળથી આવી રીતે ખાઈ લે છે. ભાઈ હવે 2 દિવસ આપણે જશું તો મમ્મી તો પાછળથી શું કરશે ખબર નહીં. ક્યાં જાઓ છો તમે લોકો 2 દિવસ માટે? હા જુઓ, આ પ્રોજેક્ટ અમારા હાથમાં આવી ગયો ને તો જો કે આપણે ઘણા વર્ષોનું કામ થઈ ગયું. બેટા મારા આશીર્વાદ તમારી સાથે જ છે, પણ 2 દિવસ તમે લોકો બંને બે દિવસ કોણ બહાર જાય છે? આ તો એવી રીતે વાત કરે છે કે એને કંઈ ખબર જ નથી. મેં તને કહ્યું નતું કે 2 દિવસ હું ને આદિ બિઝનેસ ટ્રીપ પર જઈએ છીએ? અરે સાચે જ વાત તો કરી હતી પણ મારા મગજમાંથી નીકળી ગયું. ક્યારે જવાના છો? આજે જઈ રહ્યા છીએ. હાશ, આઈ મીન અરે રે 2 દિવસ જોયો ને, આ 2 દિવસ કેમ નીકળશે આપણા? પેકિંગ પણ કરવાનું હશે ને કે થઈ ગયું? થઈ ગયું છે ઓલમોસ્ટ તો. હા જોઈ લેજે, બેગ ત્યાં જ પડી છે રૂમમાં. એકાદ જોડી વધારે એક્સ્ટ્રા કે આમ તેમ કરવાનું હોય તો એ તું જોઈ લેજે. નાખી દેશ ને 2-4 જોડી, કદાચ 2-4 દિવસ રોકાવાનું થયું તો? અને કઈ નહીં, જાઓ છો ને તો સાચવીને જાજો અને ક્યાં તમારું ધ્યાન રાખજો. અરે હા, ધ્યાન તો અમે અમારું રાખશું, પણ તમે લોકો મમ્મીનું ધ્યાન રાખજો. રાખશું ને, બહુ જ ધ્યાન રાખશું. સાચું બોલો મમ્મી, અમે કેટલું ધ્યાન રાખીએ તમારું? હા મમ્મી, પૂછો ને ખબર પડે તમને પણ. મમ્મી કયો તો જરા, આખો દિવસ અમે કેટલું ધ્યાન રાખીએ છીએ તમારું. અને તમારા બંને દીકરા છે ને એમને એવું લાગે છે કે અમને તો તમારી કોઈ ચિંતા જ નથી. તમે લોકો દવા સમયસર આપજો અને મમ્મીને ગળપણ તો જરાય ના આપતા. સેજે નહીં ને? દવાનો ડોઝ ટાઈમ ટુ ટાઈમ આપીશું. અરે બહાર જઈને જલેબી અને એવું બધું ખાઈ લે છે, એટલે તમારે દરરોજ એમને પૂછવાનું કે આજે કંઈ ખાધું તો નથી ને, અને ખાઈને તો ફોન કરજો અમને. સાચે મમ્મી આવું કરો છો તમે? ના ના, એમાં એવું છે કે એ તો આ ભજન મંડળમાં પ્રસાદમાં ખવાઈ ગયું હતું. પણ આદિ રોનક, મારે તમને લોકોને એમ કહેવું છે કે જો તમે 2 દિવસ માટે જતા હોય ને તો આ અમારા ભજન મંડળવાળા પણ ટૂર ઉપાડે છે, તો હું પણ 2 દિવસ જઈ આવું. ના ભાભી આઈ મીન મમ્મી, તમે વિચાર કરો ને, હવે તમે આવી ઠંડીના બહાર જશો, વાતાવરણ ખરાબ હોય, જમવાનું ફરી જશે, પાણી બદલો થશે તો તમે બીમાર પડશો ને મમ્મી. એમાં શું થઈ ગયું? હા, આ 2 દિવસની તો વાત છે. 2 દિવસમાં શું પાણી ફરી જવાનું? એ બહાને ભગવાનની અહીંયા હોય તો અમે મમ્મીનું ધ્યાન રાખી શકીએ ને, ત્યાં મમ્મીનું ધ્યાન કોણ રાખશે? મમ્મી કદાચ બીમાર પડ્યા તો શું કરવાનું? ત્યાં કઈ થોડી બધા પોતાની જેમ ધ્યાન રાખે. અરે આટલી બધી ચિંતા કરવાનું નહોતું કીધું મેં. હા, મમ્મીનું ધ્યાન રાખવાનું છે, પણ આટલું બધું પણ નહીં. મમ્મી હજી ચાલી શકે છે અને અત્યારે તો આજ તો એમની ઉંમર કહેવાય કે કઈ જગ્યાએ જવું હોય તો જઈ આવે. તમારે નક્કી કરી નાખો અને જઈ આવો. હા હા મમ્મી જઈ આવો. હવે અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? હજુ એમના હાથ પગ તો ચાલે જ છે ને. ડાયાબિટીસ છે પણ મમ્મી પ્રસાદના નામ પર કઈ સ્વીટ નથી ખાવાનું. જોયું ને દામિની, તારી અને મારી કોઈને કઈ પડી જ નથી. આપણે બંને સેવા કરીએ છીએ ને તો પણ મમ્મી ઘરે નહીં રહે આપણી પાસે. ભાભી હું વાત કરું છું ને, રોનકભાઈ તમે જ વિચાર કરો ને. તમે બંને ભાઈઓ 2 દિવસ માટે બહાર જાઓ છો, હવે સાથે સાથે મમ્મી પણ જતા રહેશે તો અમારું શું થશે? અમને ઘરમાં બિલકુલ નહીં ગમે. કામ કરો ને, તમે લોકો તમારા પિયર આંટો મારી આવો. મમ્મી હવે તમે જ કહો, તમારે સાથે જ જવું છે? હા હા જઈ આવો. શું કામ એવી રીતે જવાબ આપો છો? એમને તો બોલો દો આદિભાઈ. ના બેટા, તમે લોકો જઈને આવો પછી જઈશ. લે, જી હમણાં તમે બોલતા હતા કે આ તમારું ભજન મંડળ કઈ બહાર જાય છે તો તમને પણ ઈચ્છા થઈ હતી અને હવે તમે જ ના પાડો છો. આદિ એક સાચી વાત કહું, પહેલા મમ્મીને વિચાર આવ્યો કે હું જઈ આવું, પણ પછી એમને યાદ આવ્યું કે આ મારી બંને વહુને મારા વગર નથી ગમતું, તો પછી મને પણ છે ને તે એમના વગર બિલકુલ નહીં ગમે. હે ને મમ્મી? એવું તો કઈ નથી ને કે તમે આ બંનેને લઈને કઈ મતલબમાં બહાર જવાના છો? ના ના, એવું કંઈ નથી બેટા. બસ હવે આ બંને વહુઓ કહે છે કે એ એકલી પડી જશે, એટલા માટે તમે લોકો જઈ આવો, હું પછી જઈશ. ચલો ને રોનક, તમારે પેકિંગ નથી કરવું, આપણે બંને મળીને સરખું પેકિંગ કરી લઈએ, પછી ત્યાં કંઈ ઘટ્યું તો? હા હા એ કોઈ ટેન્શન નથી, અને ઘટશે તો શોપિંગ કરી લેશું. હા બસ
શોપિંગ કરવા જાઓ છો કે મીટિંગ થી જાઓ છો? ભાઈ હવે હું છે ને પેકિંગ કરી જ લઉં, બરાબર છે? અને તું પણ પૂછી લેજે, પેકિંગ બતાવી દેજે એક વખત એને બેગ. હા ચાલો. હા હા તો તમારે કઈ પેકિંગ કરવાનું બાકી છે કે તમે આમ તો બધી વાતમાં પરફેક્ટ જ છો એટલે તમે કઈ પેકિંગ બાકી નહીં રાખ્યું હોય મને વિશ્વાસ છે. ખાલી બેગ લેતી આવ. હા લેતી આવું. ધ્યાન રાખજો તમારું. હા હા બેટા. હાથી આ બેગ નથી ઉચકાતો. તારાથી એક કામ સરખું નથી થતું. આ બેગ લઈને આવ. રોનક, આ તમારું બેગ તો પેક થઈ ગયું, પણ આ તમે 2 દિવસ ઘરે નહીં હોય ને તો મારો તો સમય જ નહીં નીકળે. ઓહો, મારા વગર તો તું સુકાઈ જઈશ ને. તો? તને તો જમવાનું નહીં ભાવે ને, તને તો ઊંઘ પણ નહીં આવે, હે ને? તો શું? તો પછી આપણે એક કામ કરીએ, શું? હું પાર્ટીને ફોન કરીને ના પાડી દઉં હા? કે હું નથી આવતો. અ, મારાથી મારી પત્ની વગર નહીં રહેવાય. ના, કામ એ આપણું કર્મ છે, કર્મ. તમે કર્મ કરવા જાઓ, હું તમારી યાદમાં, તમારા પ્રેમમાં તમારી રાહ જોઈશ. હા, એક કામ કરીએ, તું પણ સાથે ચાલ, મજા આવશે. પિકનિકની પિકનિક અને કામનું કામ. ગલત વાત કરી, ખોટી વાત કરી, ખોટી. હું તમારી સાથે આવીશ તો મારા સાસુમાં, મારા મમ્મીજીનું ધ્યાન કોણ રાખશે? એ તો દામિની છે ને. ના ના, તું ચાલ ને પ્લીઝ, મજા આવશે. તમને ખબર નથી શું? શું નહીં, શું 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 કેટલા બધા શું પૂછો ને ત્યારે જવાબ આપી શકીશ. આટલી લાંબી વાત છે. શું 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 વાત છે? જોયું ને, હવે આવ્યા ને મેઇન મુદ્દા ઉપર. આ દામિની છે ને, મમ્મીને સેજે પ્રેમ નથી કરતી, મમ્મીનું સેજે ધ્યાન નથી રાખતી. અને એક હું છું, હું મમ્મીજીને આટલો પ્રેમ કરું છું. સાચું, આ મમ્મીજીને બહુ પ્રેમ કરું છું ને, એટલે મમ્મીજીને મૂકીને મારાથી તો ન જવાય ન. શાબાશ. આવ. સોરી જોરથી મરાઈ ગયું. તમે પણ મને બહુ પ્રેમ કરો ને, દેખાયું મને. થોડો વધારે થઈ ગયો પ્રેમ. મને તારા પર ગર્વ થઈ ગયો કે મારી વાઈફ મારા મમ્મીનું કેટલું ધ્યાન રાખે છે. તો અને દામિનીના તો ચહેરા પર જ દેખાય છે કે એ કેટલી લુચ્ચી છે. તો હું તો આદિને લગ્ન પહેલા પણ ના જ પાડતો હતો કે ભાઈ આ છોકરી હા પાડવા જેવી નથી, આની સાથે લગ્ન ના કર. પણ હવે રાજાને ગમે તે રાણી. હા, આદિભાઈ પણ ક્યાં ઓછા છે, એ પણ તો છે ને મહા ચાલાક. એણે શું કર્યું હવે? હવે આદિનો વાંક ન કાઢ્યા તું. વાંક નથી કાઢતી, આ ખોટી છોકરી સાથે પ્રેમ કરીને બેઠા છે. દામિની સરાય સારી નથી અને હું કેટલી સારી છું. સારી છું પણ મારતા નહીં. હા, આઈ મીન, અરે એ તો મારો પ્રેમ છે ગાંડી. તમારો પ્રેમ, બહુ પ્રેમ કરો છો તમે મને. હા? બહુ જ. બતાવું? ના, વધારે પ્રેમ પછી મને જવા દેવાનું મન નહીં થાય ને તમને. હું કહું છું ને, સાથે ચાલ, ટિકિટ બુક કરાવું. ના ના એકવાર તો આપણ ના, પ્લીઝ, મારા માટે એકવાર આપણ ના પાડીને. પ્લીઝ હું શું પ્લીઝ કહું પ્લીઝ છું? પ્લીઝ હું નહીં માનું. પ્લીઝ આપણ. પ્લીઝ માની જાઓ ને. નહીં 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 નહીં, તું માની જા. તો એક કામ કરો, આખા ઘરને ભેગું લઈને જાઓ, સારું લાગશે. ગાંડી થઈ ગઈ છો? કામથી જાઉં છું, આખા ઘરને ભેગું લઈને જવાતું હશે? તો એ તો કહ્યું ને, કામથી જાઓ છો ને તો જઈ આવો ને. હું તો મજાક કરતો હતો, પ્રેમથી. નહીં મારું હવે. સારું, હું શું કહું છું, પાક્કું 2 દિવસ પછી જાવ છો ને? 2 દિવસ પછી? હા, આવી જઈશ. 2 દિવસ પછી જાવ છો ને એમ પૂછ્યું મેં. એટલે તારો પ્લાન શું છે? હા, અચ્છા, તારા મમ્મીને અહીંયા બોલાવવાનો પ્લાન લાગે છે, હે ને? હા? તો કિટી પાર્ટી? નો. તો પછી આવું કેમ પૂછ્યું કે 2 દિવસ પછી જાવશો ને? સમજો પતિદેવ, મેં તમારું બેગ ભર્યું છે, આમાં 2 જોડી જ કપડાં નાખ્યા છે. હવે વધારે દિવસ રોકાશો તો પછી કપડાનું શું એડજસ્ટમેન્ટ કરશો? એટલે પૂછું છું કે 2 દિવસ પછી જ આવવાના હોય ને તો 2 જોડી કપડાં રાખું, નહીં તો વધારે નાખી દઉં ને. ના, 2 દિવસનું જ કામ છે, કદાચ 1-1.5 દિવસમાં પતી જશે, પણ આવતા 2 દિવસ થઈ થઈ જ જશે. જશે. વાહ. એટલે અને વધારે રોકાવાનો પ્લાન નથી, કારણ કે
તારા વિના મારાથી કેમ રહેવાશે? હું તને કેટલો પ્રેમ કરું છું ને તો તને ખબર જ છે. ખબર છે પ્રેમ તો મને ખબર છે. મારો પ્રેમ બહુ ભારે છે. કેટલા વાગ્યાની ટ્રેન છે? હજુ તો ટાઈમ છે. ચા તો બની જ શકે એટલી વારમાં. મને ખબર જ હતી કે તમે મારા હાથની ચા પીધા વગર તો નહીં જ જાવ ને. બનાવી આવું ચા? હા, પછી 2 દિવસ તો નથી જ મળવાની, તો પ્લીઝ. ઓકે, જાઉં છું ચા બનાવવા. થેન્ક યુ. વેલકમ બેક. હા, છોકરી સાવ ગાંડી છે. કઈ વાતમાં મજાક કરવી ને કઈ વાતમાં સિરિયસ થઈ જાય ખબર નથી પડતી. હા, હે ભગવાન. હાદી હા ઉભા રહો. શું થયું? મેં તમને શું કામ બોલાવ્યા હતા? આ બેગ ઉચકવા માટે. ખરા છો? હા, આ બેગ ઉપાડવા માટે મેં તમને બોલાવ્યા હતા અને તમે મારી પાસે બેગ ઉપાડાવ્યું. હા, 2 દિવસ મને ખબર છે કે ભાઈ મારું મોઢું જોવા તમને નહીં મળે, પણ એનો મતલબ એમ નહીં કે તમે સાવ આવું કરો. અરે બોડી બિલ્ડર, આ જોયું ને, તે મને બેગ ઉપાડવા માટે કહ્યું હતું, પણ તે જ બેગ ઉપાડી લીધી. આ થોડી હિંમત કરવી જોઈએ. હિંમત કરીએ એટલે ગમે તે કામ થઈ જાય. ક્યાં જાઉં? તમારી પત્ની છું ને, એટલે તમારી સેવા તો મારે કરવી જ પડે. હા, આખો દિવસ બધાની સેવા તો કરું છું, તમારી વધારે. અને તમારે છે ને તમારા મોટા ભાઈ એની પાસેથી કંઈક શીખવું જોઈએ. શું? હા, જોયું ભાભીની કેટલી સેવા કરે છે, ભાભીને કેટલો પ્રેમ કરે છે, કેટલા સારી રીતે એમને રાખે છે. અને તમે જો મારી તો કઈ પડી જ નથી. પડી જ છે ને. આ 2 દિવસ હું નથી તો તારા 2 દિવસ હાથ દુખશે તો તને થવું જોઈએ, મારી યાદ આવવી જોઈએ કે મેં પતિદેવની સેવા નથી કરી એટલે 2 દિવસ મારા હાથ એવા દુખે છે ને કે વાત જવા દે. હજી એકવાર બેગ ઉપાડ, થોડીક વાર આમ કસરત કર, એટલે વધારે તને અહેસાસ થશે કે વાહ, મેં મારા હસબન્ડની બેગ ઉપાડીને બહાર સુધી મૂકી હતી. સાચી વાત છે, મારે હજુ એકવાર બેગ ઉપાડવી જોઈએ અને ઉપાડીને તમારી ઉપર મારવી જોઈએ. ખોટી વાત નહીં કરવાની. હા, મારવાની વાત ક્યાં આવી? આ મારીએ તો વાગી જાય. આપણે તો એકબીજાની સેવા કરવાની વાત છે ને. એ બધું મૂકો. આ તમે ઓફિસના કામથી જ જાઓ છો ને બહાર? હા. હા, પેલા ના પાડી. એવું લાગ્યું તને? લાગ્યું મને, મેં સાંભળ્યું. મેં મારા આમ થયું તું ખાલી. જૂઠું ના બોલજો. આ મને છે ને તમારા પર ડાઉટ જઈ રહ્યો છે. આ રાત્રે લેટ સુધી તમારી આ મીટિંગો ચાલે છે, અત્યારે 2 દિવસ હોય તમારે બહાર જવું છે, કાલે 3 દિવસ બહાર જશો. આમાં મારે શું સમજવાનું? સમજવાનું શું હોય? એક કામ કર ને, તું પણ ચાલ મારી સાથે. ચાલ. ના આવે. જઈ આવો તમે હવે, અને પછી હું આવીશ ને તો તમને વહમું પડી જશે. આવું? હા, ના, મને શેનું વહમું પડે? મારે તો સારું ને, ઉલટાનું ત્યાં પણ તારી પાસે સેવા કરાવીશ. એમ પણ 2 દિવસ એકલા ત્યાં રહેવાનું, કામના પાર ના હોય, એટલે મારે તો શું હોય કે તું હોય તો કઈ ઉપાધિ ના હોય, એટલે ચાલ. ના, હા તો મારા ઉપર જ આવ્યું. તમે જઈ આવો. હા તો હું મજાક કરતી હતી. મજાક. પતી ગયો તારો મજાક? હા, પતી ગયો. હવે જાઓ છો તો ધ્યાન રાખજો. 2 દિવસ જ આવશો કે 3 દિવસ થઈ જશે? થઈ શકે, 1-2 દિવસ આમ તેમ પણ થઈ શકે. આ જઈએ પછી ખબર પડે કે કેમનું કામ પતી જાય તો આવતા રહેશું, થોડું ઘણું બાકી રહેશે તો. હા, 2 ના 3 દિવસ થાય ને તો વાંધો નથી, પણ 3 ના 2 દિવસ થાય એ નહીં મેળ આવે. એટલે હું જાઉં છું એનાથી તું ખુશ છે કે નારાજ છો? ના, હું તો બહુ નારાજ છું. સાચું કહું, મને તો તમારી બહુ યાદ આવશે. તમને છે ને હું અડધી કલાકે ફોન કરીશ, 5 મિનિટે મેસેજ કરીશ. તો કેન્સલ મારું જવાનું. બેગ ઉપર લઈ લે. ના, તમે નહીં જાઓ તો મારું કામ. ભાઈ છે ને, ભાઈ સંભાળી લેશે. એમને કહી દઈશ કે ભાઈ તમે જાઓ, તમે તમારી રીતે જોઈ લેજો, મારે શું આવવાનું. ના, હવે આ ભાઈને એકલા મોકલી દેશો, પછી બિઝનેસમાં ભાઈ આગળ વધી જશે અને પછી આપણે ઠંડન ગોપાલ થઈ જઈશું. એના કરતા તો તમે છે ને ત્યાં જાઓ અને કામમાં ધ્યાન આપજો. આ વાડી ઘડી મને ફોન મેસેજ ન કરતા કે મને તારી યાદ આવે છે. સ્વાર્થી માણસ, પોતાના સ્વાર્થ સિવાય બીજું કંઈ જ નથી વિચારતી. લે બોલો, તો તમે શું કરો છો? તમે સ્વાર્થ જ જોવો છો ને પોતાનો. હવે મને છે ને અત્યારે બોલવા પર મજબૂર ના કરો. ઓ, આ બોલવામાં કઈ બાકી પણ નથી મૂક્યું તે. હા, મજબૂર ના કરો મને બોલવામાં. જોયું કેવા પતિ છો તમે? કેવા પતિ છો? પતિ ગયેલો પતિ છું. બોલ, બીજું કઈ કેવું છે? જરાક શરમ આવી જોઈએ તમને. હા, 2 દિવસ પત્નીથી દૂર જાઓ છો તો માણસ પોતાની પત્ની સાથે સરખી રીતે વાત કરે અને એવું કહે કે હું તને બહુ પ્રેમ કરું છું, મને તારી બહુ યાદ આવશે. અને તમે જો
જે જાતી વખતે મારી સાથે ઝઘડો કરો છો? ઝઘડો બિલકુલ નહીં. આહાહા. લા 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 લા. થઈ ગયો પ્રેમ? નથી જોતો તમારો દેખાડાનો પ્રેમ. આ બે ગુચકો ને જાઓ હવે. ના ના, દેખાડાનો હતો, આ તો સાચે પ્રેમ હતો. અને સાંભળ, આ પ્રેમની સાથે સાથે તને કહી દઉં કે ધ્યાન રાખજે, બરાબર જમવાનું બનાવજે અને સરખું થાળીમાં લેજે અને થાળી કરીને મમ્મીને સમયસર પહોંચાડી દેજે. હા, તો એમ કોને કે તમને મારી નહીં પણ તમારા મમ્મીની ચિંતા હતી, અને તમારા મમ્મીની બિલકુલ તમે ચિંતા ના કરો. તમારા મમ્મીનું એવું ધ્યાન રાખીશ ને કે તમે વાત જવા દો. જો કહી દઉં છું, મારા મમ્મી છે ને થોડા હેલ્ધી છે. આ એનો 1-2 ગ્રામ વજન પણ ઘટવો ના જોઈએ 2 દિવસમાં. તમારા મમ્મીની સેવા કરવામાં મારો 2-3 કિલો વજન ઘટી જશે. એમના વજનમાં કઈ ફરક નહીં પડે. હા, એ ચાલશે, પણ મમ્મીનો વજન ના ઘટવો જોઈએ. નહીં ઘટે. હવે તમારે જાવું છે કે આ બેગ ઉપાડીને મારો? ત્યાં સુધી લઈ લે ને, ખોટો મારો હાથ દુખે. હવે જાઓ છો તમે તો નાય ક્યાં પાડવી મારે? ઉઠાવ. યાર દામિની, હવે આ 2 દિવસ શું કરવાનું? આ લોકો તો ગયા, હવે તો હું ઘરમાં બોરિંગ થઈ જઈશ. શું બોરિંગ? હું તો રાહ જોતી હતી. હાથમાં છે ને કેટલા દિવસથી કંજવાળ આવે છે. હું રાહ જોતી હતી કે આ લોકો 1-2 દિવસ માટે બહાર જાય ને તો આપણો હાથ સાફ આપણે કરી લઈએ. એટલે તું નાઈ તે રાત સાફ નથી કરતી? અરે સાબુથી ઘસતી હોય તો બુદ્ધિ વગરની. અમારી ભાભી હાવ ઘૂગી જેવી છે. હું એમ કહેવા માંગુ છું કે આપણે કેટલાય દિવસથી જે કામ નથી કર્યું ને એ કામ કરવાનો આપણને મોકો મળ્યો છે. શું ઝાડુ થવું છે આપણે બંને? હા તો ચાલ ને, એમાં શું, આપણે બંને સારો સારો ખોરાક કરીશું ને તો આમ પણ મહિના દિવસમાં ઝાડ. ચૂપ ધોબી. હું એમ કહું છું કે આપણે કેટલાય દિવસથી મમ્મીને મેથી પાક નથી આપ્યો. તો એમ કે ને, હા હવે સમજી ગઈ. આ મમ્મીને મેથી પાક. મમ્મીજી, મારા વાલા મમ્મીજી. તમને ખબર છે મમ્મીજી, દામિની તમારા માટે મેથી પાક બનાવવાની વાત કરતી હતી અને હું પણ ખુશ થઈ. કેટલા દુબળા પડી ગયા છો, મેથી પાક ખાવો છે ને? મમ્મીજી, તમને ખબર છે હું મારા આ જાતોથી મેથી પાક બનાવીશ અને આ તમારા હાથોમાં મેથી પાક આપીશ. દામિની, તું આ મેથી પાક નથી દેતી? હા, હવે તું રાહ જોઈશ? મમ્મી, એમાં દામિને કઈ ખોટું નથી કર્યું. અમે છે ને કેટલા દિવસથી રાહ જોતા હતા કે તમારા બંને દીકરાઓ બહાર જાય ને તો તમને ધરાઈને મેથી પાક આપીએ. નહીં બેટા, વાગે છે. વાગે છે મમ્મીજી, તમને વાગે એટલે જ તો અમે આવું બધું કરીએ છીએ ને. મમ્મીજી, શું કહેતા હતા તમારા દીકરાને કે નો જાતા એમ 2 દિવસ? તમને શું લાગ્યું કે તમારા દીકરાને અમે અહીંયા રહેવા દઈશું એમ? ભજનમાં જવું તું, 2 દિવસ ભજનમાં જવું તું એટલે આ ઘરના કામ ન કરવા પડે ને. ડોશી, યાદ રાખજે, જે દિવસે મગજ ફરી ગયું ને તે દિવસે તું તો ગઈ. મેં તમારા લોકોનું શું બગાડ્યું છે? તમે કહો એ પ્રમાણે તો રહું છું. શું બગાડ્યું છે એમ? પોતાને જોયા છે એકવાર? આ તમને અમાર બહાર લઈને જાવ હોય ને તો પણ 100 વાર વિચારવું પડે છે કે આ સમાજના લોકો આડોશ પાડોશમાં આ બધાય છે ને અમે તમને લઈને જશું ને તો અમારી શું વાતો કરશે? તરત કહેશે. આમ તો જો આ બંને વહુ કેટલી ટીપ-ટોપ થઈને નીકળે છે અને એની સાસુને જો આ ફૂલાઈને એકદમ જાડી થઈ ગઈ છે. થોડું છે ને ખાવામાં થોડો રખાય, ખબર તો પડતી નથી. 2 ટાઈમની જગ્યાએ 4 ટાઈમ ઠૂસે છે અને શરીર જો પાડા જેવું થઈ ગયું છે. તમને કીધું હતું ને મેં. શું કહ્યું હતું? કે 2 જ રોટલી ખાવાની છે, 2 થી ઉપર એક પણ બટકું ના જોઈએ. તો કાલે 3 રોટલી કેમ ખાધી? આ રોનકભાઈ અને આદિ હતા ને એટલે હું કઈ ના બોલી શકી, નહીં તો તને ત્યાં જ જવાબ આપત. ખબર છે, છોકરાઓની સાથે એટલે તો જમવા બેસે છે રોજ, કારણ કે થોડું વધારે ખાવા મળે ને. એ તો ખબર પડતી નથી ને કે વહુઓ પાછળથી હેરાન કરશે. અરે તને અમે એટલો માર મારીએ છીએ, તને કેમ સમજાતું નથી? તને એક નહીં ને 17 વાર અમે કહ્યું કે તું આ ઘર મૂકીને જતી રહે. અમે છે ને તારા દીકરાઓને સંભાળી લઈશું, જવાબ આપી દઈશું. છેવટે કહી દેશું કે આ ગડપણમાં છે ને એને પોતાની પર જવાની યાદ આવી હતી, કોઈ બુટ્ટાને લઈને ભાગી ગઈ. હા, તમે લોકો શું બોલો છો? હું તો તમને મારી દીકરીઓ જેવી ગણું છું. દીકરીઓ જેવી ને? દીકરીઓ તો નહીં ને,
100 વાતની એક વાત છે ડોસ. ગમે તેટલા સારા થઈએ ને છોડી દે. પણ વહુ જ રહે અને સાસુ સાસુ જ. ખબર છે મને. એક દિવસ રોનકને પણ ચડાવતી હતી ને કે રોનક તું આખો દિવસ ઘરેથી નોકરીએ જાય છે ને તો મને મીરા હેરાન કરે છે. અને તું આદિને શું કહેતી હતી? શું કહેતી હતી આદિને? હા, કે દીકરા તું ઘરે ના હોય ને તો મને બિલકુલ નથી ગમતું. તને કહ્યું હતું ને આદિ અને રોનકભાઈ સામે તારે અમારા વિશે સારી સારી જ વાતો કરવાની છે. તને ખબર છે અમે તને એટલી નફરત શું કામ કરીએ છીએ? કારણ કે અમારે છે ને અમારા પતિની સાથે એકલા રહેવું છે. આ સાસુ અમારી માથે પડી છે ને એમને બિલકુલ નથી ગમતું. અને જ્યાં સુધી તું જીવતી હોઈશ ને ત્યાં સુધી આ બંને ભાઈઓ ક્યારે અલગ થવાના નથી. એટલે બધાને મજબૂરીમાં હારે રહેવું પડશે ને. પણ હું ક્યાં મારા દીકરાઓને ફરિયાદ કરું છું? તમે જેમ રાખો એમ રહું છું. ફરિયાદ નથી કરતી, પણ તારા દીકરાઓને છે ને તારા પ્રત્યે ઘણો પ્રેમ છે. એ લોકો છે ને તારાથી એક પણ મિનિટ અલગ નથી થઈ શકતા. અને તને ખબર છે તું નોકી થઈ જઈશ ને એટલે અમારા જીવનમાં બહુ શાંતિ આવી જશે. પણ હું ક્યાં જાઉં? મારા 2 દીકરા સિવાય મારો કોઈ સહારો નથી. અચ્છા તો મરી જવાય ને. સહારા ના હોય તો પોતાને છે ને મરી જવું જોઈએ. જીવવાની શું જરૂર છે આમ પણ હવે? મારી શું જવાય? આ તને ખબર છે આપણા હસબન્ડ આપણા ઉપર ધ્યાન ના આપતા હોય ને તો એનું મેઇન કારણ આ જ છે. કારણ કે બધો જ પ્રેમ છે ને એમની માં માટે છે. આજે તો છે ને આનું ચેપ્ટર હું પૂરું જ કરી નાખું. દામિની નહીં. જો તું ખોટી જેલમાં જઈશ. જો મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. આ બિચારી દામિની તમારું ગળું દબાવશે, તમે મરી જશો, એ જેલમાં જશે અને હું એકલી પડી જઈશ. એની કરતા બેટર ને કે અમે કહીએ એમ કર્યા કરો. તમે કહેશો એ બધું કરીશ, પણ મહેરબાની કરો મારા પર આમ ત્રાસ ન ગુજારો. નહીં ગુજારીએ. અમે શું કામ તારો પર ત્રાસ ગુજારીએ? હા, આ છેલ્લી વાર. દામિની એવું ન કર બિચારાઓને. મમ્મીને લાગે છે હે? ચાલ અત્યાર માટે એટલું જ છે. પછી પાછો વારો કાઢીશું. ચાલ ને હા, ઘરના બધા જ કામ બાકી છે. અડધી કલાક 30 મિનિટ છે તારી પાસે. 31મી મિનિટ થયા ને કામ બાકી હશે ને તો આજે તો તારા જીવથી ગઈ. આદિ, આ 2 દિવસમાં તારે મમ્મી સાથે વાત થઈ? ના, તમારે તો થઈ હશે ને? ના યાર, મમ્મીનો ફોન તો બંધ જ આવે છે. અને મીરાને કરું તો મમ્મી ક્યાંક ને ક્યાંક બહાર હોય છે, મંદિરે ગયા હોય છે, સત્સંગમાં ગયા હોય છે. મને એમ કે તારે વાત થઈ હશે. સેમ ટુ સેમ. હું દામિનીને જ્યારે પણ ફોન કરું ત્યારે એ પણ એ જ કહે છે મને કે મમ્મી કઈ બહાર છે, મંદિરે ગયા છે, બાજુમાં બેઠા છે, સત્સંગમાં છે. અરે આ કેવી વાત છે યાર. મમ્મીને આટલી સમજ નથી પડતી કે આપણે એમની આટલી ચિંતા કરીએ છીએ તો એક ફોન કરીને જાણ તો કરવી જોઈએ ને કે દીકરા હું દવા લઈ લઉં છું, મારું આ બધું બરાબર છે, ખાઈ પી લઉં છું. આપણે આટલી ચિંતા અહીંયા બેઠા બેઠા કરીએ અને એક સામેથી ફોન પણ નથી કરી શકતા. ભાઈ તમારી વાત સાચી, પણ આ લોકોને પણ એટલી ખબર નથી પડતી કે ભાભી અને દામિની બંને કોઈ તો આપણને ફોન લગાવીને આપી શકે ને. આપણે જ્યારે પણ ફોન કરીએ ત્યારે હાજર ના હોય તો જ્યારે ઘરે હોય ત્યારે આપણને ફોન કરીને કહી શકે ને કે લો મમ્મી સાથે વાત કરી લો. હા એ વાત તો છે, પણ એક વાતની શાંતિ પણ છે કે આપણા બંનેની પત્નીઓ મમ્મીનું બહુ સારી રીતે ધ્યાન રાખે છે, હે ને? કોઈ દિવસ મમ્મીને મેં ફરિયાદ કરતા નથી સાંભળ્યા. બાકી લોકોના ઘરમાં જોયું છે, વહુઓ આવે ને પછી સાસુઓની ખરાબ હાલત થઈ જાય છે. અને એમાંય જો 2 વહુઓ હોય તો ઘરમાં ઝઘડા કંકાસ પણ એટલા હોય છે. હા, એ વાત તો સાચી તમારી. આપણા ઘરમાં શાંતિ છે, પણ મમ્મીની ચિંતા તો થાય. ભલે વહુઓ સારી છે, ગમે તે હોય, મમ્મીને રાખતી પણ હશે. હું કહું છું કે સમયસર ખાઈ લેતા હશે, પી લેતા હશે, બધું સૂઈ જતા હશે. પણ યાર એકવાર મમ્મીએ ફોન કરવો છે. મમ્મીથી હું થોડો નારાજ છું અને હવે છે ને મને વાત કર્યા પછી થોડી બેચેની જેવું લાગવા માંડ્યું છે યાર. મને મમ્મીની ચિંતા થાય છે. 1 મિનિટ હું મમ્મીનો ફોન ટ્રાય કરી જોઉં. હે સ્વિચ ઓફ. કામ કરો ને, ભાભીને ફોન લગાવો અને પૂછો મમ્મી ક્યાં છે. હા, જય શ્રી કૃષ્ણ. શું કરો? બસ કઈ નહીં, બંને ભાઈ બેઠા ચા પાણી પીને વાતો કરીએ. હું શું કહેતો હતો કે મમ્મી સાથે વાત જ નથી થઈ તો જરા કોઈ તો આપને. અત્યારે પણ
એ ઘરે રહે છે કે પછી સત્સંગમાં જ રહે છે? ના ના, તું કઈ બોલતી નહીં, કઈ વાંધો નહીં, ભલે ને મોજ કરે. મેં કીધું ને, એમને જે મજા આવે તે કરવા દે. બસ ખાવા પીવાનું ધ્યાન રાખજે ને દવાનું. હા હા હા, અમારું નક્કી થાય એટલે ફોન કરું. ના, નક્કી નથી આવવાનું, કહું તને. હા, જય શ્રી કૃષ્ણ. અત્યારે પણ સત્સંગમાં જ ગયા છે. મને સમજ નથી પડતી કે મમ્મી ઘરે ક્યારે હોય છે કે આપણે એમની સાથે વાત કરી શકીએ. અને ફોન તો મને લાગે છે ચાર્જિંગ કરવાનું જ ભૂલી જતા હશે. પણ મને સમજ પડી ગઈ. સાંભળજો, હવે દામિનીને ફોન કરું છું. હલો. હા, બસ મજામાં. કેમ છો તમે? હા, સારું કહેવાય. કામ કઈ નહોતું, મમ્મીને ફોન આપને. શું અત્યારે? એટલે હા હા, કઈ નહીં, આવે એટલે ફોન કરાવજે ભૂલ્યા વગર. હા. શું સત્સંગમાં ગયા છે એવું જ કહ્યું ને? ના, બાજુમાં માસીને ત્યાં બેસવા ગયા છે એવું કીધું. આ કેવી રીતે બની શકે? મને કદાચ શું ખબર? એવું તો નહીં હોય ને કે ભૂલ થતી હોય, મમ્મી કહેવાનું ભૂલી ગયા. મમ્મી એક જગ્યાએ સત્સંગનું કે ને એક જગ્યાએ એમ કે હું બાજુમાં બેસવા જાઉં છું એમ. એટલે તને એવું લાગે છે કે આ લોકો ખોટું બોલે છે? હા, તો એનો મતલબ સીધો થયો ને. આપણે આવ્યા ત્યારથી એમની સાથે વાત કરવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ એમની સાથે વાત જ નથી થતી. આપણને કઈ પણ કારણ આપવામાં આવે છે. તારી વાત સાચી છે આદિ. હવે તો જ્યાં સુધી હું મમ્મીને નહીં મળું ને ત્યાં સુધી મને ચેન નહીં પડે. મારે જે હોય સાચું ખોટું, પણ હવે તો ત્યાં જઈને જોવું છે કે વાત શું છે. એક કામ કરીએ, હા, આપણે નીકળી જઈએ. એમ પણ કામ તો પતી ગયું છે. હવે ખાલી ડિનર બાકી છે, તો પાર્ટીને કહી દઈએ કે ડિનર નહીં, અમારે ઇમરજન્સી છે, અમારે જવું પડશે. હા હા, એવું જ કરીએ. આ લોકો કઈ સાચું આપણને કહેતા નથી કે ત્યાં ચાલી શું રહ્યું છે. જ્યારે જુઓ ત્યારે મમ્મી બહાર હોય છે. અરે મને તો બીજું ટેન્શન આવે છે, ક્યાંક મમ્મીની તબિયત ખરાબ થઈ હોય ને દવાખાનામાં ન હોય. હા, એવું ના બોલો, કઈ નહીં હોય. આપણે ચાલો ફટાફટ નીકળી જઈએ. તમે પહેલા ફોન કરી દો. હા હા હા, હું ફોન કરું છું. ચાલ તું ચાલ, આપણે બેગ પેક કરીએ. હા, મોઢું બતાવો તો તમારું. દામિની, થોડું ધ્યાન રાખવું પડશે ને. આ 2 દિવસ પૂરા થઈ ગયા છે. જો ભૂલે ચૂક્યા દાગ કોઈએ જોયા અને કોઈ સાચું બોલી ગયું તો વધારે હેરાન કરવા પડશે ને. નહીં બોલે ને કોઈ. મમ્મી, શું થયું છે તમને અહીંયા? શું થયું છે? બેટા કઈ અરે મમ્મી, કહ્યું હતું ને કે ધ્યાન રાખો, પણ તમે અમારી અરે તમે લોકો મમ્મી, આ શું થયું? આદિ જોતો ખરા. હું કહું ને, મમ્મી છે ને બિચારા. એક મિનિટ. હા, મમ્મીને કેટલા સમય પછી મળ્યા છે? મમ્મીને જ કહેવા દો ને. બેટા કઈ નહીં, આ કામ કરતા કરતા જરા પડી ગઈ એટલે અહીંયા વાગી ગયું, બીજું કઈ નથી. અરે પણ તમારે કામ કરવાની શું જરૂર હતી? આ લોકો તો 2 જણા છે કામ કરવા માટે. એક મિનિટ. મમ્મી, હવે એ પણ કહી દો. અમે તમને કીધું હતું ને મમ્મી. હા, તમે લોકોએ તો કહ્યું હતું કે કામ નહીં કરો, પણ નવરા બેટા મારો સમય નહોતો જતો ને એટલે હું કામ કરવા માંડી બેટા. અરે તો પણ તમારે ધ્યાન તો રાખવું જોઈએ કે નહીં? પડી કેમ ના જાય? અરે પણ સાથે રહેવું જોઈએ કે નહીં એક જણે? રોનકભાઈ, એમાં એવું હતું કે આ ઘરનું બધું જ કામ કરી નાખ્યું હતું. આ ઉપર માળ્યું છે ને, મમ્મી કે હું એ સાફ કરી નાખું. હવે એમનો વજન જોવો, અને એ લઈને એ પેલા ટેબલ ઉપર ચડે તો પછી શું થવાનું છે? ટેબલ પરથી પગ સ્લીપ થઈ ગયો અને મમ્મી પડી ગયા. મમ્મી, તમને પણ કઈ ભાન નથી પડતી? હા, એક તો 2 દિવસથી અમારા બંને ભાઈ સાથે તમે વાત નથી કરી. અમે લોકો તો તમારી ચિંતા કરતા હતા. આ કામ પડતું મૂકીને પણ અમને એમ થતું હતું કે એકવાર મમ્મી સાથે વાત કરી લઈએ. બેટા મારો મોબાઈલ બગડી ગયો ને એટલે વાત ન થઈ. મારો મોબાઈલ એટલે બંધ બતાવે છે. આ તો બીજો મોબાઈલ નથી ઘરમાં, 2 મોબાઈલ છે ને. અરે અમે તો 50 વખત કહ્યું કે મમ્મી વાત કરી લો, પણ મમ્મીએ કહ્યું કે આ વાતની ખબર પડશે ને તો તમે ચિંતા કરશો નહીં. મમ્મી, એ બધું મૂકો. બિચારા મમ્મીને કેટલું વાગ્યું છે. આ 2 દિવસથી તો છે ને હું પેલું ગરમ શેક કરી દઉં છું. પણ મમ્મી, દવાખાને જાવું છે બતાવવા? ના બેટા, આ તો એમને સારું થઈ જશે. જીદ ન કરાય મમ્મી, હા પાડો ને. જોયું ને, મમ્મી કઈ વાત નથી માનતા. મમ્મી પ્લીઝ ચલો ને. વાંક તો તમારા લોકોનો પણ છે.
તમે લોકો 2 દિવસમાં મારી સાથે વાત કરતા હતા તો એકવાર પણ તમે કહ્યું કે મમ્મી પડી ગયા છે? મમ્મીએ સમ આપ્યા હતા ને કે ભૂલે ચૂકે પણ આ વાત મારા દીકરાઓને કે ને એને સમ છે સમ. ખરું તો મમ્મી? તમને લોકોને શું લાગે છે અમે તમને લોકોને આ વાત કરે કે મમ્મી પડી ગયા છે તો તમે ત્યાં 1 મિનિટ પણ રહે તેમ? અરે તરત ને તરત અહીંયા આવતા રહે પાછા. હવે તમારા લોકોનું કામ બગાડવું અમારે? એટલે તમે દર વખતે ફોનમાં ખોટું બોલવાનું, સત્સંગમાં ગયા છે, મંદિરે ગયા છે, બાજુમાં બેસવા ગયા છે. સત્સંગમાં તો તોય જતા હતા હે ને મમ્મી? અમે કેવું કેવું વિચારી લીધું તું તમને ખબર છે? શું કે મમ્મી બીમાર છે એમ? મમ્મી બીમાર નહોતા, મમ્મીને લાગ્યું હતું. પણ હવે શું થાય, થઈ ગયું હોય તો થઈ ગયું ને. ના ના ભાભી, આનાથી પણ ખરાબ વિચાર્યું હોય ને એમને કે આપણે એ બંને દીકરા તો છે નહીં ઘરે એટલે આપણે એમના મમ્મીને કેટલો ત્રાસ આપતા હશું, એમને મારતા હશું, ના, ના, આવું બધું બેટા. વિચાર્યું હશે. એવું કંઈ નથી. બંને વહુઓ મને બહુ હાથમાં રાખે છે, સમયસર જમવાનું આપે છે, સમયસર મને દવા આપે છે, બધું મારું કામ કરે છે. તમે વહુઓને કંઈ નહીં કહેતા હો. રેવા દો મમ્મી, રેવા દો. ખબર જ હતી કે એક દિવસ તો માછલા ધોવાશે જ અમારી ઉપર. સોરી. હવે સાંભળ, અમે દૂર હતા, વાત નથી થઈ શકતી ને મમ્મીની ચિંતા થતી હતી અમને. મમ્મી સોરી, હવે ગુસ્સામાં બોલાઈ ગયું. મમ્મી બીજે કઈ વાગ્યું છે? વધારે નહીં બેટા, આ પગમાં થોડું વાગ્યું છે અને હા, બીજે કશે નથી. ચાલો ને દવાખાને જઈ આવીએ, દવા લઈ આવીએ. બેટા મને હવે સારું છે, હવે એટલું દુખાવો નથી થતો. આ રહેતા રહેતા સારું થઈ જશે. વહુઓએ સેવા બહુ કરી એટલે સારું થઈ જશે. પણ મમ્મી અહીંયા કેવી રીતે વાગ્યું? લો, કેવો સવાલ કર્યો નહીં? અરે નાનું બાળક જ્યારે રમતું હોય, રમતા રમતા પડી જાય તો એનો પોતાનો દાંત અહીંયા લાગે કે નહીં? એવી રીતે મમ્મીને પણ એવું જ કઈ થયું હશે. હે મમ્મી? હા, એવું જ થયું બેટા. અને હોસ્પિટલ જવાની વાત છે ને તો એક નહીં ને 17 વાર મમ્મીને કહ્યું કે ચાલો હોસ્પિટલ, ચાલો હોસ્પિટલ. આ તમારા દીકરાઓ આવશે ને એટલે અમને બોલશે અને એ જ થયું મમ્મી. આ તમારી ભૂલના લીધે છે ને આ જો અમને ખીજાય છે. ના, ના. ખીજાતા નથી, ખાલી કહીએ છીએ કે કઈ પણ વાત હોય તો કદાચ ભાઈને કે મને બેમાંથી એકને તો વાત કરાય ને. હા તો હવે કરી દઈશું ને. નેક્સ્ટ ટાઈમ આવું કંઈક થશે તો કહી દઈશું. નેક્સ્ટ ટાઈમ અમે બંને ભાઈ સાથે બહાર જશું તો થશે ને. અને નેક્સ્ટ ટાઈમ આવું થશે જ શું કામ? તમે લોકો ધ્યાન નહીં રાખી શકો? હવે વધારે ધ્યાન રાખવાનું. સાચી વાત છે ભાભી. આ 99 કામ આપણે સારા કરીએ ને પણ એક કામ ખરાબ થઈ ગયું હોય ને એટલે બધાની નજરમાં તો એ જ આવવાનું છે ને કે એક કામ નથી સારું કર્યું. મમ્મીની એટલી સેવા કરી, એટલું ધ્યાન રાખ્યું પણ છતાંય મમ્મીને વાગી ગયું તો એ આપણી ભૂલ છે. બસ બસ બેટા, હવે વહુઓને કંઈ નહીં બોલો. વહુઓ મારું બહુ ધ્યાન રાખે છે. તમે લોકો થાકીને આવ્યા છો, જાઓ બેટા, રૂમમાં જઈને આરામ કરો. મારી ચિંતા નહીં કરો. હવે સારા થવાનો શું મતલબ મમ્મી? ગુસ્સો તો તમારા દીકરાએ આમ પણ કરી જ લીધો છે ને. ન બોલવાના વેણ બોલ્યા, કેટલું સાંભળવું પડ્યું મારે. હા બસ બસ, હવે તમે લોકો તમારું નાટક ચાલુ ના કરો. અમારી ચિંતા તમને દેખાતી નથી અને મમ્મીની જગ્યા પર તમે લોકો પણ હોત ને તો પણ અમે આટલી જ ચિંતા કરત. ચાલો ભાભી. ચા બનાવજે બેન. ખબર ન પડે તમને કે મારે વાત કરવી છે એટલે અહીંયા લઈને આવી છું પણ તો ધીમે ધીમે બોલ ને, પકડાઈ જઈશ. શું આ તમારો રાગડો ધીમે રાખો ને તો સાચન પકડાઈ જઈશું. દામિની, તું બહુ ડરાવે છે. જો કોઈ દિવસ મને ગુસ્સો આવ્યો ને તો બધું જ કહી દઈશ. હા તો કહી દો, મારો એકનો વારો નહીં પડે. આ સાથે સાથે છે ને તમારો વારો પડશે. મેથી પાક તો તમને મળશે ને, આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢશે ને અલગ. સારું, હવે વાત શું કરવાની હતી ને એ કે અહીંયા આવીને ધમકાવે છે તો. વાત એ કરવાની હતી કે થોડી વાર પહેલા તો છે ને હાર્ટ એટેક આવી ગયો તો મને. પણ શું કામ? જો ડરવાની કોઈ વાત નથી. આપણે વાત તો સંભાળી લીધી ને ત્યાં, પછી શું કામ ડરે છે તું? આ બંને ભાવોને ઓળખતા નથી તમે? અરે માંડ આમથી આમ સવાલ જવાબ કરીને એ લોકોને સમજાવ્યા છે. અને તમારે કહેવાય નહીં કે રોનકભાઈનો તમને ફોન આવ્યો હતો તો તારે પણ તો કેવું જોઈએ ને કે આદિભાઈનો ફોન આવ્યો તો, મને સમજાવવા નીકળી છે તો આવ્યો તો. મેં તો બાનું કર્યું કે મમ્મી છે ને સત્સંગમાં ગયા છે. તે શું બાનું કર્યું તું? મેં એવું કહ્યું કે મમ્મી અત્યારે ઘરે નથી, બાજુવાળાના ઘરે બેસવા ગયા છે. સારું કહેવાય ને, કોઈક દિવસ ફસાવાના છીએ આમને આમ. હવે કંઈ પણ કરીએ ને તો એકબીજાને કહીને કરવાનું. હું તો તમને પહેલા જ કહેતી હતી કે આપણે છે ને બંનેની મિલી ભગત છે ને તો મિલી ભગત જ રહેવા દઈએ. પણ તમને ખબર નહીં આ એકલા ઘોડા દોડાવવાનો શું શોખ છે? તને ભારે બધી ખબર હોય કે મને શું શોખ છે. કરતી હોય એ કરને બાપા. પહેલા તો છે ને ધીમે બોલો. આ બંને ભાઈઓ છે ને પાછા 2 દિવસ માટે બહાર નથી ગયા. અને એક વાત ન સમજાણી, હા એ લોકોને તો આવવાને વાર હતી ને, વેલા કેમ આવી ગયા? મને શું ખબર, આ મમ્મીએ ફોન નહીં ઉપાડ્યો હોય ને એટલે આવી ગયા હશે. બંને ભાઈઓ એટલા માવડિયા છે ને તો
ભગવાન જાણે આ પ્રેમ ક્યારે ઓછો થશે. આજે તો છે ને આપણા બંનેની વાટ લાગવાની હતી હો. પણ આ ડોશી છે ને એ સારું થયું, સમય આવે સમજી ગઈ, એને સવાલના જવાબ બરાબર આપ્યા, નહીં તો આજે તો છે ને આપણો ભાંડો ફૂટી જાત. સાચી વાત છે, પણ જે થયું ને એ સારું જ થયું. નહીં તો આજે પકડાઈ ગયા હોત ને તો મને તો બહુ માર પડત. માર પડે તો ઠીક, પણ આપણે છે ને હવે વધારે કાળજી રાખવી પડશે, વધારે ધ્યાન રાખવું પડશે. આ ડોશીનું છે ને જેમ બને એમ વહેલા કંઈક કરવું પડશે. અને હવે એને માર મારીએ ને તો એવી રીતે મારવાના ને કે દેખાય નહીં. હા તો આપણે સામે મોઢા ઉપર મારીએ તો દેખાવાનું જ હતું ને. મંડી પડી હતી મારવા તો. અચ્છા, પોતે તો જાણે કેમ પાછળ ઉભા રહ્યા હોય ને એમ પોતે તો છે ને હાથ તો સાફ કરી જ લીધો હતો. તો શું કરું, ત્યારે તો તાતામાં મરાઈ જાય, પણ પછી ખબર પડી કે મોઢા ઉપરના દાગ છે ને એ ક્યારેક આપણું બૂચ મરાવશે. પણ આને ક્યાં સુધી આપણે માર મારીશું? અને માર મારીને તો કંઈ ફરક નથી પડતો. હવે કંઈક બીજું જ વિચારવું પડશે. નક્કી છે નક્કી, આટલો માર ખાય ને તો પણ કાંઈ ફેર નથી પડતો. પણ હવે આગળ શું કરશું આગળ? હા, બંને ભાઈઓ છે ને હવે જેતી ગયા છે અને કહી ન દીધું કે હવે અમે બંને ક્યાંય નથી જવાના. હવે એ બંને ક્યાંય નહીં જાય તો આપણે આપણું કામ કઈ રીતે કરીશું? થઈ જશે કંઈક. અત્યારે ચલ સાંભળી જશે ને તો અત્યારે ઢીમ ઢાળી દેશે, પછીનું પછી વિચારીશું ને. ચલો એમ ક્યાંથી સાંભળી જતા હતા? મારી પાસે બાના જો આર્યા જોયું? ચા બનાવવાની છે ને, ચા ક્યારની કહું છું ઉભો ઉભા વાતો શું કરો છો? ચા કીધું તોય જોવો ને મારી સાથે વાતો કરવા માંડ્યા. ચા બનાવો, ચા હા બનાવે છો. તપેલી નથી મળતી. તપેલી એ ડ્રોવરમાં ના હોય,